નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નવસારી જિલ્લાના કલવાચ ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કલવાચ ગામે સતત બીજા દિવસે ગામના વાલીઓ અને ગ્રામજનોએ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાની શિક્ષિકા રૂપાબેન દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવામાં બેદરકારી રાખવામાં આવે છે. આ મામલે ગામ લોકોએ શિક્ષિકાની બદલી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ શાળાના ગેટ પર તાળું મારી શિક્ષકોને પણ શાળામાં પ્રવેશ કરવાની મંજૂરી આપી નથી. વાલીઓનું કહેવું છે કે ગયા ઓક્ટોબર મહિનામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોની બદલી અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું, છતાં 6 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક શિક્ષિકાની બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી. હું એસએમસી અધ્યક્ષ દિવ્યાબેન. આજે ગઈકાલથી 2 દિવસ સતત 2 દિવસથી તાળાબંધી કરી છે, પણ કોઈ અધિકારી કોઈ અહીંયા હાજર નથી. અમે બધા વાલી લોકો બધા અહીંયા હાજર છે, પણ કોઈ અમને રિસ્પોન્સ કંઈ આપ્યો નથી. આવું ને આવું રહેશે તો અમે તારું ખોલીશું નહીં. આ રૂપાબેનની બદલી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે તારું ખોલવાના નથી. હું આનંદ નાયકા. આજરોજ 2 દિવસથી પ્રાથમિક શાળા કલવાચને તાળાબંધી કરવામાં આવી છે. મુખ્ય કારણ એ છે કે જે રૂપાબેનની અહીં નિમણૂક થઈ છે ટીચરની, તેને બદલી કરવા બાબત એઓ બરાબર ભણાવતા નથી બાળકોને. એના માટે જ્યાં સુધીની બદલી ન થાય ત્યાં સુધી તાળાબંધી રહેશે. અને જો તાળાબંધી હજુ પણ આવનારા દિવસોમાં અમે કરીશું અને એની જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી અમે તાળાબંધી રાખીશું. અને જો નહીં થાય તો હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું, વિરોધ કરીશું. અને ન્યાયતંત્રને પણ એ જ કહેવા માંગે છે કે જલ્દીથી જલ્દ અમારા આ પ્રશ્નનો જવાબ આપ્યો અને જલ્દીથી જલ્દ અમારો આ પ્રશ્નનું નિરાકરણ એવું લાવે તો સારું.